શું કર્યું તમે બકા? તે મારું ગળું પકડી લીધું. એટલે હું તો પટેલ સમાજમાં ક્યાંય ગળું બતાવવાને લાયક ન રહ્યો. આવું કરો ને બકા. હે ધરતીમાં મને મારક દે. જીગલો, જીત કુમાર, ગુસ્સો ના કરો. મારી વાત સાંભળો ને દિયોર. પ્રોબ્લેમ થઈ ગયો છે. એટલે હું ઊંઘમાં હું છું ને, અચાનક જ ઉઠીને ચાલવા માંડું છું. એટલે બીમારી થઈ જઈ છે, ખબર નહીં કેમ. એટલે આમ આરામથી હું મારા બેડરૂમમાં નીંદરમાં એકદમ સૂઈ ગયો હું અને અચાનક જ ઊભો થઈને ચાલવા માંડું છું. હા કોઈ ચાલતા 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 હું સીધો પહોંચી ગયો સ્વીટુના બેડરૂમમાં ને ત્યાં જઈને સૂઈ ગયો. જાગીને જોયું તો શું, હું બેડની ઉપર અને મારું બુસ્કોટ બેડની નીચે. સ્વીટુએ મને જોયો, મેં એમને જોયા. એ મારી નજીક આવ્યા, હું એમના નજીક આવ્યો અને એ બોલ્યા, તમારો ખૂબ ખૂબ આભાર. રંજીત ફુઆ, ગઈકાલે રાત્રે તમે જે હરકત કરી છે ને, એના માટે હું તમારી ખૂબ ખૂબ આભારી છું. પેલું અંગ્રેજીમાં શું કહેવાય? થેન્ક યુ. ખરેખર હું ખૂબ ખુશ છું. તમે બહુ મોટું કામ કર્યું છે. મને સમજાતું નથી હું આ તમારો ઋણ કઈ રીતે ચૂકવીશ. જે કોઈ ના કરી શકે એ તમે કરીને બતાવ્યું છે. દેવીમાં તમને બંનેને રાજી રાખે. અને હા, હું આ ઘરમાં જ છું અને રહીશ. હંમેશા. લાયા તો જોરદાર. અહીંયા જ રહેશે. શું સુગંધ આવે છે દિયોર. વાહ, બગલમાં એકદમ ઠંડુ ઠંડુ લાગે છે. એકદમ લીસું લીસું બી લાગે છે. ના બદનામ હોવા ડાર્લિંગ તેરે લીએ, ના બદનામ હોવા ડાર્લિંગ તેરે લીએ. તો સાંભળો, જીવતે જીવ તમારું આ મંગળસૂત્ર હું મારી પાસે નહીં રાખું. અને આ જ સજા છે તમારી. રડો નહીં દિયોર, રડો નહીં. મને બસ એક જ વાતની ચિંતા છે કે આ મંગળસૂત્ર મારી પાસે છે. ગમે તે થાય, મારે આ મંગળસૂત્ર એમની પાસે પહોંચાડવું પડશે. બકા તમે ચિંતા ના કરો. લા શોધનીને કંઈ નહીં થાય, કંઈ નહીં થાય એને. આટલો બધો પ્રેમ એળે નહીં જાય. અરે બકા, તમે તો શોધની માટે સુકન્યાળ છો. કંઈ નહીં થાય એને દિયોર.
અને આમ બી તમે શોધનિયા પાસે ના હો ત્યારે આ મંગળસૂત્ર એની પાસે હોવું જરૂરી છે. પણ અત્યારે તો તમે એની પાસે જ છો ને દિયોર. તમે આટલું મોટું કલંક તમારા માથે લીધું. હું નાનો હતો ને ત્યારે મારી બા મારા કપાળે કાળું ટીલું કરીને કહેતી કે તને કોઈની નજર ના લાગે દિયોર. બસ નાનપણથી એ વાત મારા મનમાં ઘર કરી જાય છે દિયોર. કપાળે કંઈક ને કંઈક કાળું હોવું જોઈએ દિયોર. એ પછી બાનો ટીલો હોય કે પછી કલંક, આપણને કોઈની નજર ના લાગે દિયોર. જો બકા, આ જે પણ બન્યું છે ને એ ખરેખર બહુ ખરાબ થયું છે દિયોર. પણ એક વાત બહુ સારી થઈ છે. રણજીત કુમાર અને સારિકા ફોજ એ આ ઘરમાંથી બહાર નીકળી જશે દિયોર. આ બંને સાપોડ્યા આ ઘરમાં ના રહેવા જોઈએ બકા. તું તો કહેતો તો ને કે સવારના બધા ભેગા થઈને આ કામવાળીને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂકશે. શું થયું? હા, શું થયું? આટલો મોટો કાંડ થઈ ગયા પછી પણ કેમ કંઈ બન્યું નહીં? અરે મેં જોયું હતું કે શોધને જીગરને લક્ષ્મીના બેડરૂમમાં જોયો છે. આટલું બની ગયા પછી પણ કેમ કંઈ બન્યું નહીં? મને તો એમ કે ઘરમાં ધમાકો થઈ જશે. ધમાકો નહીં, સુરસુર્યું થઈ ગયું છે. ઘરની બહાર જવાનો વારો આવ્યો છે આપણો. અને આ કામવાળીની હકીકત પણ આપણે કોઈને કહી નથી શકતા કે એ શોધનની વહુ છે. કહીશું તો પણ શું થશે? હા, શ્રુતિ ભાગી જશે અને લક્ષ્મી આ ઘરની વહુ બનીને આવી જશે. બધાની બહુ વાલી છે ચીપાવની. મને તો સમજાતું નથી કે હવે શું કરવું. હવે તો સાચે જ આપણે આ ઘર છોડીને જવાનો વારો આવ્યો છે. ના, હું આ ઘર છોડીને ક્યાંય નહીં જાઉં. આ મારા બાપનું ઘર છે. આજની રાત છેલ્લી રાત, કાં આપણી કાં તો લક્ષ્મીની. કોઈ જરૂર નથી મને તમારા મંગળસૂત્રની મારી સલામતી માટે. તમારે મારી ચિંતા કરવાની હવે કોઈ જ જરૂર નથી. ગજાભાઈ, બહુ મોડી રાત થઈ ગઈ છે અને બધાએ જમી લીધું છે. ખાલી એ નથી જમ્યા. તો તમે એક કામ કરો ને, તમે એમને ઉપર જઈને બોલાવી લાવશો જમવા માટે. હું જઈશ ને તો એ નહીં આવે. તમે જાઓ ને, એ ના માને ને તો તમે જીદ કરીને લઈ આવો. આમ ભૂખ્યા થોડી રહેવાય. જશો ને લેવા? બેન, તમને ખબર નથી? શું? શોધનભાઈ તો અમદાવાદ ગયા છે ઓફિસના કામેથી. 2-3 દિવસ પછી જ આવશે હવે. એ અમદાવાદ ગયા છે અને એમને મને કહ્યું પણ નહીં. પણ એ મને શું કામ કહે? આજ તો હું ઈચ્છતી હતી કે મારું મોઢું પણ ના જોઉં. આજ તકલીફ પછી અમે એકબીજાથી દૂર જઈ શકીશું. આજ તકલીફ પછી એ શ્રુતિબેન સાથે લગ્ન કરશે. લક્ષ્મીબેન, બધાએ જમી લીધું છે, તમે પણ જમી લો.
ઘર છોડીને જવાનો વારો આવી જ ગયો. તો શું કરું? તારા પપ્પા જીદ પકડીને બેઠા હતા કે તમારા લોકોએ અલગ ઘરે રહેવા જવું પડશે. સાંભળ, એક કામ કર, તારી મમ્મીને જોઈને છે ને જોરથી વળગીને રડી પડજો. કદાચ આપણે રોકી લેશે. થોડું નાટક કરી લેજે. ચાલ. આવો રણજીત કુમાર, આવો આવો. હા, આ લો તમારા ફ્લેટની ચાવી. નહીં નહીં નહીં, ડાબા હાથે નહીં, જમણે હાથે. આ લો. હા, તો તમે હવે એ ફ્લેટમાં રહેવા જાઓ અને સુખેથી તમારો સંસાર વસાવો. હું જાઉં છું. હા તો જવાનું જ ને. ત્યાં અલગ તમારું ઘર હશે, તમે હૂતો હૂતી સુખેથી ત્યાં રહેશો, એમાં રડવાનું શું? અને તમે થોડી દૂર જઈ રહ્યા છો. થોડેક દૂર તો તમારું ઘર છે. મન થાય ત્યારે આવતા રહેવાનું. આ પણ તમારું જ ઘર છે ને. અરે અરે રણજીત કુમાર, ચાલો, નીકળવાનો સમય થઈ ગયો. શુભ મુહૂર્ત વીતી જાય તે પહેલા આપણે નીકળવું જોઈએ. તમે સામાન લઈ આવો બેટા. તમારા લોકોનું ધ્યાન રાખજો. રાખીશું. હા, ને બહુ ચિંતા રહેશે અમને તમારી. ના, ચિંતા નહીં કરતા. મારું ચાલે ને તો અહીંયા જ રોકાઈને તમારા બધાની સેવા કરું. પગ ઉપડતા જ નથી અહીંયાથી જવા માટે. એટલે કે મન માનતું નથી. અરે થાય રણજીત કુમાર, આટલા સમયથી તમે અહીંયા રહો છો એટલે જતા સારું તો ન જ લાગે. બે ત્રણ દિવસ અમને પણ તમારા વગર નહીં જ ગમે. પછી પપ્પા તો અમે અહીંયા રોકાઈ જઈએ. ના, અરે ના બેટા, અમારે માટે તમે લોકો શું કામ તકલીફ વેઠો? અમારે માટે ના ના, તમે ત્યાં જાઓ, સુખેથી તમારો સંસાર વસાવો. બસ. મમ્મી, હું જાઉં છું. તમારું ધ્યાન રાખજો. હા, જય શ્રી કૃષ્ણ. આવતા રહેજો. હા હા. ચાલો રણજીત કુમાર, આપણે નીકળીએ. હા, અરે શું થાય છે? સારિકાબેન, સંભાળો. બેસો 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 અહીંયા. સારિકા, શું થયું? શું થાય છે બેટા? હા, શું થાય છે તને? મમ્મી, ચક્કર આવતા હોય ને એવું લાગે છે. ઊભી રહે, હું ડોક્ટરને ફોન કરું છું. મમ્મી, ચિંતા નહીં કરો, હું ડોક્ટરને ફોન કરું છું. અરે ડોક્ટરને નહીં, કંદોઈને બોલાવો રણજીત કુમાર. એટલે શું એટલે? હવે તમે મમ્મી ને પપ્પા થવાનું છો બધું. સારિકા, સારિકા, આપણે મમ્મી પપ્પા. મારી દીકરી. અમેરિકા બાબુ, જાઓ જાઓ, જલ્દી મીઠાઈ લઈ આવો. જી પપ્પાજી. જો હવે તારે આ ઘર છોડીને ક્યાંય જવાનું નથી, અહીંયા જ રહેવાનું છે. જો હવે તારે આ ઘર છોડીને ક્યાંય જવાનું નથી, અહીંયા જ રહેવાનું છે. અને આમ પણ આવા સમયે તો દીકરી સાસરેથી પિયરમાં આવે. હા, હા, સારિકાબેન અહીંયા રહેશે તો અમે એમની સંભાળ સારી રીતે રાખી શકીશું.
પપ્પાજી હાલ નહીં, આજે તો હું મારા હાથે જ બધાનું મોઢું મીઠું કરાવીશ. સારું પપ્પાજી. અને સૌથી પહેલા મોઢું મીઠું કરાવીશ સ્વીટુનું. લે બેટા. ભારે શુકનની હાલ પગલે તું આવી છે બેટા આ ઘરમાં. બે લગ્ન ઉજવાશે આ ઘરમાં. અને હવે તો સારિકા પણ માં બનશે. નહીં દાદાજી, હું કેવી રીતે, એટલે કે ના બેટા, સૌથી પહેલા તું જ. અરે તારા લીધે તો આ ઘરમાં આટલા ખુશીના સમાચાર આવ્યા છે. હા બેટા, તું ખરેખર સુકન્યા છે. બેટા શુભ છે તું, શુકનિયાળ છે તું. અમારું ઘર ખુશીઓથી ભરાઈ ગયું છે તારા આવવાથી. એ દાદાજી, આ હું કેવી રીતે? हीरा मुख से न कहे लाख हमारा मोल. સારિકા તું બેસ આરામથી બેસ. સારિકા, આટલા સારા સમાચાર તે મને ના આપ્યા. સારિકા, આપણે મમ્મી પપ્પા બનવાના છીએ. ઓ માય ગોડ, હું ખૂબ જ ખુશ છું આજે. સારિકા, આપણે છે ને જલ્દી ડોક્ટરને મળવા જઈશું. અને હા, હવે તારે તબિયત સંભાળવાની છે. ગુસ્સો નહીં કરવાનો, ચીડાવવાનું નહીં. અને હું શું કહું યાર, હું તો એટલો બધો ખુશ છું ને. સારિકા, તું મને કે પહેલા ખોળે દીકરો આવશે કે દીકરી? અરે દીકરો હોય કે દીકરી, બાળક આવશે ને એટલે હું બધાને પાર્ટી આપીશ. આખા ઘરને બહુ જ મોટી પાર્ટી આપીશ. અને આ આપણો જે રૂમ છે ને એ હું રમકડાથી ભરી દઈશ. હું દાઢી પણ કઢાવી નાખીશ. બાળકને વાગે ને તું કહે ને સારિકા, તને શું ગમે, દીકરો કે દીકરી? બસ, મોઢું બંધ કર, ઘેલો ના થા. કશું નથી આવવાનું, ના દીકરો કે ના દીકરી. હું માં નથી બનવાની. સારિકા, તું માં નથી બનવાની? ના. અરે પણ હમણાં તો તું બધાની એટલે તું જુઠ્ઠું બોલી એમ? જુઠ્ઠું ના બોલી હોત ને તો આ બેગ લઈને ઘર છોડીને જવું પડત આપણે. કહું તું ને મેં તને કે હું મારા બાપનું ઘર છોડીને ક્યાંય નહીં જાઉં. કહું તું ને મેં, જશે તો આ જીગર અને લક્ષ્મી. આ ઘર મારા બાપનું છે, એ લોકોના બાપનું નહીં. હા, પણ ઘરમાં બધાને ખબર પડશે કે તું માં નથી બનવાની તો? એ વખતની વાત એ વખતે કોઈ બીજું બાનું કાઢી લઈશું.